રાહુલ ગાંધીજી એટલા અહંકારમાં ડૂબેલા હતા કે એમણે એવું કહ્યું, નહીં નહીં કુછ નહીં હુआ है, इन्होंने मुझे धक्का दिया होगा। એ માણસ જેને લોહી નીકળે છે, એ માણસ વ્હીલચેર પર છે અને એમને એવું લાગે છે કે એમને ધક્કો આપ્યો હશે, આવા ડિનાયલમાં વાતો કરી અને ત્યાંથી તેઓ જતા રહ્યા। અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીનો આ નિર્ણય કરવામાં આવ્યો કે આ સમગ્ર ઘટનાક્રમ છે એના અંગે આપણે ફરિયાદ આપીશું અને આની યોગ્ય તપાસ થાય। સંસદના ગેટના જે સીસીટીવી કેમેરા છે એની પણ તપાસ થાય। એ બાબતે અમે સૌએ ચર્ચા કરી અને અમારા માનનીય વરિષ્ઠ સાંસદ પૂર્વ મંત્રી અનુરાગસિંહ ઠાકુર, અમારા બેન બાસુરી સ્વરાજ અને અમે ત્રણેય લોકો પાર્લામેન્ટ પોલીસ સ્ટેશન જઈ અને મેં ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના અંદર માત્ર એક કલમ નીકાળી અને બધી જ કલમ એક્સેપ્ટ કરી અને પોલીસે એના અંદર એફઆઈઆર દર્જ કરી। એક દેશના સાંસદ તરીકે અને એક દેશના નાગરિક તરીકે આપણે ક્યારેય પણ ડેમોક્રેસીને આ સ્તર પર નથી જ લઈ જવી